હેલો એવરીબડી, આપણી સાથે છે ડોક્ટર ઇમ્તિયાઝ શેખ, મૌડી ટાઈગર્સ ટીમના મેન્ટર અને જેમની ટીમ ઓન કરે છે નારી વિમેન્સ હોસ્પિટલ. શેખ સાહેબ, કેટલા એક્સાઇટેડ છો આજના ઓપ્શન માટે? ખૂબ જ ઓપ્શન હોય ત્યારે હંમેશા એક્સાઇટમેન્ટ તો અલગ લેવલ. ઓકે, એકાદ બે ક્વેશ્ચન છે મારા કે શું તમે શરૂઆતથી જ એક મોટો ખેલાડી લેવા માટે ટ્રાય કરશો કે આ વખતે ટીમ બેલેન્સ કરવાનો વિચાર છે? કાંઈ પ્લાનિંગ એવું છે હવે જે રીતે જેના નામ ખુલશે એ પ્રમાણે ચાલવામાં આવશે. ઓકે, માનો કે કોઈ ખેલાડીની બોલી અચાનક વધતી જાય છે, તમે જેટલી એક્સપેક્ટ કરી છે એના કરતાં બોલી વધતી જાય છે એટલે તમે જે પ્રી ડિસાઇડેડ બજેટ છે એનાથી ઉપર જાય પણ તમારે પ્લેયરને લેવો છે, તો તમે લિમિટ પુશ કરવા માંગશો કે પછી આ ના, એટલે એની સાથે એની પહેલા મેં કેટલા ખર્ચ કર્યા છે એની કેલ્ક્યુલેશન કરવું પડશે. કારણ કે ઘણીવાર એવું થઈ જાય છે કે બે પ્લેયરના ચક્કરમાં પછી બીજા 5 પ્લેયર મારે સાચવવા પડે છે. હા, આ વાક્ય હું સમજી શકું છું કોના માટે તમે કીધું છે. એક ક્વેશ્ચન એ છે કે ખેલાડીની પસંદગીમાં તમે ડેટા એનાલિસિસ ઉપર ભાર મૂકશો કે મતલબ જે કિરોઝના ડેટા છે એની ઉપર કે ખેલાડીનું પોતાની ટેલેન્ટ અને પોતાની આવડત ઉપર? નહીં, મારા માટે પહેલી વસ્તુ છે ડેડિકેશન. એ વ્યક્તિ ટીમ પ્રત્યે અને ક્રિકેટ પ્રત્યે કેટલો ડેડિકેટ છે એટલું ઇનફ છે. કારણ કે સ્ટેટ્સ તો ભાઈ બધાના બહુ સારા જોયા છે ને પરફોર્મન્સ બધાનું ઝીરો જોયું. જે ડેડિકેટેડ છે ને મારે એક રહેશે. સેક્શનની વાતો ઉપરથી લાગે છે કે ગઈ સિઝનમાં એ સારી રીતે દાઝેલા છે 2-3 કેસમાં. ગુડ લક શેખ સાહેબ, તમે ટીમ બનાવવા માટે. ઓલ ધ વેરી બેસ્ટ. થેન્ક યુ.